સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડેલ પેપર 6 નો મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું। એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ગુણોત્સવ મૂલ્યાંકનના કેટલા પ્રકાર છે? તો બે પ્રકાર છે, બાહ્ય મૂલ્યાંકન અને આંતરિક મૂલ્યાંકન। ગુણોત્સવ મૂલ્યાંકનના કેટલા પ્રકાર છે? બાહ્ય મૂલ્યાંકન અને આંતરિક મૂલ્યાંકન એમ બે પ્રકાર પડે છે। પછી જે છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો? 2018માં, અને મિત્રો 8મો ગુણોત્સવ હતો। છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો? 2018માં, અને એ 8મો ગુણોત્સવ હતો। ગુણોત્સવ 2.0 ક્યારે શરૂ થયો? 2019 થી। ગુણોત્સવ 2.0 ક્યારે શરૂ થયો? 2019 થી। ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે? તો A અને A+। મિત્રો આ બધા જ ક્વેશ્ચન છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે? તો A અને A+। આજે આ બંને ગ્રેડ મળ્યો હોય તે શાળાને પુરસ્કાર મળે છે। ગુણોત્સવ મૂલ્યાંકનના કેટલા પ્રકાર છે? તો બે। પહેલું છે બાહ્ય મૂલ્યાંકન અને બીજું છે આંતરિક મૂલ્યાંકન। ના પછી જે છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો? 2018માં, અને મિત્રો 8મો ગુણોત્સવ હતો, ખાસ યાદ રાખજો, 2018માં અને 8મો ગુણોત્સવ હતો। પછી જે ગુણોત્સવ 2.0 ક્યારે શરૂ થયો? તો 2019 થી। 2019 થી। ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે? A અને A+। જે શાળાને ગ્રેડ મળે એ શાળાને મિત્રો પુરસ્કાર મળે છે। ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે? તો A અને A+। આ બંને ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે। ત્યાર પછી નેક્સ્ટ છે, ગુણોત્સવનો હેતુ શું છે? તો શાળાના શિક્ષણમાં ગુણવત્તા, અભિવૃદ્ધિ, ભૌતિક સુવિધાઓ વધારવી। ગુણોત્સવનો હેતુ શું છે મિત્રો? શાળાના શિક્ષણમાં ગુણવત્તા, અભિવૃદ્ધિ અને ભૌતિક સુવિધાઓ વધારવી એ ગુણોત્સવનો હેતુ છે। પછી જે ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવની પ્રાર્થના કઈ છે? મનુષ્ય તું બડા મહાન હે। ગુણોત્સવ અને પ્રવેશોત્સવની પ્રાર્થના કઈ છે મિત્રો? મનુષ્ય તું બડા મહાન હે। ગુણોત્સવ 2.0 નું બીજું નામ શું છે? સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ। ગુણોત્સવ 2.0 નું બીજું નામ શું છે? સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ। ગુણોત્સવ 2.0 માટે કઈ સંસ્થા કાર્યરત છે? GSQAC 2010 થી। ગુણોત્સવ 2.0 માટે કઈ સંસ્થા કાર્યરત છે? GSQAC અને 2010 થી કાર્યરત છે મિત્રો। GSQAC નું પૂરું નામ જણાવો? ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ। GSQAC નું પૂરું નામ જણાવો? ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ। ગુણોત્સવનો હેતુ આપણે જોયો મિત્રો। એના પછી જે GSQAC કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે? GSERT ના માર્ગદર્શન હેઠળ મિત્રો કાર્ય કરે છે। GSQAC કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે? GSERT। ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા શાની જરૂર છે? હાવભાવ। ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા શાની જરૂર છે મિત્રો? હાવભાવ, તમારા ચહેરાના એક્સપ્રેશન છે એની જરૂર પડે છે। વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે અભિવ્યક્તિ। વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે અભિવ્યક્તિ। બાળકની ચિંતન શક્તિના વિકાસ અર્થે શું જરૂરી છે? સર્જનાત્મક લેખન। બાળકની ચિંતન શક્તિના વિકાસ અર્થે શું જરૂરી છે? સર્જનાત્મક લેખન। સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે સારા વિષયની પસંદગી કરવી જોઈએ। સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે સારા વિષયની પસંદગી કરવી જોઈએ। સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે સારા વિષયની પસંદગી કરવી જોઈએ। તો અહીંયા તમને 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય મિત્રો, 3 ઓપ્શન એના જવાબમાં ન આવતા હોય અને આ ઓપ્શન આવતો હોય તો આના જવાબમાં આ આવશે। એના પછીનો ક્વેશ્ચન છે, સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો નિબંધ લેખન, પત્ર લેખન, વાર્તા લેખન, વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન। જેમાં સર્જન કરવાનું હોય મિત્રો। સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો કયા? તો નિબંધ લેખન, પત્ર લેખન, વાર્તા લેખન, વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન। આ બધામાં મિત્રો તમારે સર્જન કરીને નવા નવા શબ્દોની રચના કરવાની હોય અને નવા નવા વાક્યો તમારી રીતે છે તે બનાવવાના હોય। નિબંધ લેખનના પ્રકાર જણાવો? તો નિબંધ લેખનના અલગ અલગ પ્રકારો છે મિત્રો। કથનાત્મક નિબંધ, આત્મકથાત્મક નિબંધ, વર્ણનાત્મક નિબંધ, ચરિત્રાત્મક નિબંધ અને વિવેચનાત્મક નિબંધ। નિબંધ લેખનના પ્રકાર જણાવો? તો કથનાત્મક નિબંધ, આત્મકથાત્મક નિબંધ, વર્ણનાત્મક નિબંધ,
ચરિત્રાત્મક નિબંધ અને વિવેચનાત્મક નિબંધ. આ બધા મિત્રો નિબંધના છે તે પ્રકારો છે. પત્ર લેખનના પ્રકારો કયા કયા છે? તો વ્યવહારિક પત્રો, ધંધાકીય પત્રો અને સરકારી પત્રો. 3 છે મિત્રો. પત્ર લેખનના પ્રકારો કયા કયા છે? વ્યવહારિક પત્રો, ધંધાકીય પત્રો અને સરકારી પત્રો. આ 3 પત્રો છે તે મિત્રો પત્ર લેખનના પ્રકારો છે. વ્યવહારિક, ધંધાકીય અને સરકારી. ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ? બાળક માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું, કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે. ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ છે મિત્રો? બાળક માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું, કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે. આવું છે તે મિત્રો ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે કહેલું છે. એના પછી છે બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે? તો નૈતિક વિકાસ. બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે? નૈતિક વિકાસ. માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે? સંદર્ભ ગ્રંથો. માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? સંદર્ભ ગ્રંથો. વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય 2 પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે. કયા કયા? તો પ્રક્રિયાગત અને હેતુ આધારિત. વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય 2 પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે. પ્રક્રિયાગત અને હેતુ આધારિત. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આ વ્યાખ્યા કોણે આપી? ક્રો અને ક્રો. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? ક્રો અને ક્રો. વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા કોણે આપી? ફ્રેન્ડ. વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા કોણે આપી? ફ્રેન્ડ. નેક્સ્ટ છે 24મો MCQ. બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આવું કોણે કહ્યું? એલિઝાબેથ હરલોક. બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આવું કોણે કહ્યું? એલિઝાબેથ હરલોક. વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. આ વ્યાખ્યા કોણે આપી? આર્નોલ્ડ ગેસેલ. વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. આ વ્યાખ્યા કોણે આપી? આર્નોલ્ડ ગેસેલ. વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું વર્ણન છે. આ વ્યાખ્યા કોણે આપી? પોતાની ક્રિયાનું પરિણામ છે. તો આ વ્યાખ્યા મિત્રો આર્નોલ્ડ ગેસેલે આપેલી છે. વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે. આ વ્યાખ્યા કોણે આપી? S.S. ચૌહાણ. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે. આ વ્યાખ્યા કોણે આપી? S. દંડપાની. એના પછી નેક્સ્ટ છે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. આવું કોણે કહ્યું? સ્કિનરે. વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણે આપી? સ્કિનર. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. આવું કોણે કહ્યું? ક્રો અને ક્રો. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. આવું કોણે કહ્યું? ક્રો અને ક્રો. વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે. આવું કોણે કહ્યું? મુનરો. વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે. આવું કોણે કહ્યું? મુનરો. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ. આવું કોણે કહ્યું? એલિઝાબેથ હરલોક. એલિઝાબેથ હરલોકે આવું કહ્યું મિત્રો. માત્ર શરીરના કદ, વજન અને આકારનો વધારો એટલે શું થાય? વૃદ્ધિ. માત્ર શરીરનું કદ વધતું હોય, વજન વધતું હોય અને આકારમાં છે તે ફેરફાર થતો હોય તો તેને શું કહેવાય મિત્રો? વૃદ્ધિ કહેવાય. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ. આ વ્યાખ્યા કોણે આપી? એલિઝાબેથ હરલોક. વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. આવું કોણે કહ્યું મિત્રો? સ્કિનર. આ બધી જ ડેફિનેશન મિત્રો ખાસ યાદ રાખી લેજો. આમાંથી તમને ઓછામાં ઓછા 2 માર્ક્સનું તો છે તે પૂછવામાં આવશે જ. એના પછી જે સર્વાંગી પ્રગતિ, વર્તન અને ગુણોમાં ફેરફાર એટલે શું થાય? વિકાસ. સર્વ અંગમાં પ્રગતિ થાય, વર્તન અને ગુણોમાં ફેરફાર એટલે શું થાય? વિકાસ. જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયાને શું કહેવાય?
પરિપક્વતા. જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયાને શું કહેવાય? પરિપક્વતા. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા. આ ક્વેશ્ચન મિત્રો કદાચ પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં, ટેટની એક્ઝામમાં. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી? સ્વામી વિવેકાનંદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી? સ્વામી વિવેકાનંદ. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? મેડમ મારિયા મોન્ટેસરી. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? મેડમ મારિયા મોન્ટેસરી. સર્વાંગી પ્રગતિ, વર્તન અને ગુણોમાં થતો ફેરફાર એટલે શું થાય? વિકાસ. અલગ અલગ 4 ઓપ્શન આપેલા હોય, વિકાસ, વૃદ્ધિ અને બીજા 2 હોય, તો એના જવાબમાં આવશે વિકાસ. જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા એટલે પરિપક્વતા. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા. તરુણાવસ્થાને મિત્રો જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધી જ અવસ્થાનો સમયગાળો શું છે મિત્રો એ પણ જોઈ લેજો. એમાંથી પણ એક પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આવું કોણે કહ્યું? સ્વામી વિવેકાનંદ. ખાસ યાદ રાખજો, સ્વામી વિવેકાનંદ. આ પણ ક્વેશ્ચન ટેટની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? મેડમ મારિયા મોન્ટેસરી. ના પછી જે 38મો ક્વેશ્ચન, દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? સ્પીયરમેન. દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? સ્પીયરમેન. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગાર્ડનરે. આ બધા સિદ્ધાંત કોણે આપ્યા એ યાદ રાખી લેજો. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગાર્ડનરે. પાસ સિદ્ધાંત કોણે આપ્યો? જેપી દાસ. પાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જેપી દાસ. પાસ ઉપરથી જેપી દાસ યાદ રાખવાનો, ઈઝી છે, યાદ રહી જશે. બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો? થર્સ્ટને. બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો? થર્સ્ટને. ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગિલફર્ડ. ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગિલફર્ડ. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી હતી? ટર્મને. સ્ટેનફોર્ડ બીને જે બુદ્ધિ કસોટી છે મિત્રો એ સૌ પ્રથમ અંગ્રેજી ભાષામાં કોણે રજૂ કરી હતી? ટર્મન. દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? સ્પીયરમેન. દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? સ્પીયરમેન. આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? પ્લેટો. આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? પ્લેટો. આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? પ્લેટો. વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે કઈ પદ્ધતિ? તો પ્રોજેક્ટ પદ્ધતિ. વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે કઈ પદ્ધતિ? પ્રોજેક્ટ પદ્ધતિ. GCERT નું કાર્ય શું છે? તો તાલીમ આપવી, પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર. GCERT નું કાર્ય શું છે મિત્રો? તાલીમ આપવી, પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર. આ GCERT નું મિત્રો મુખ્ય કાર્ય છે. તાલીમ આપવી, પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર. આ ક્વેશ્ચન મિત્રો તમને આવડવો જ જોઈએ. ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ કોણ બનાવે છે? તો GCERT મિત્રો. આ પણ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે. તમને ખબર હોવી પડે, ટેટ 1 ની એક્ઝામ આપતા હોય એટલે કે ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ કોણ બનાવે છે? તો GCERT. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે? દીક્ષા. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે? દીક્ષા. ઈ લર્નિંગ એટલે ઇલેક્ટ્રોનિક લર્નિંગ મિત્રો. ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે? દીક્ષા. સ્ટેમ લેબનું પૂરું નામ જણાવો. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. સ્ટેમનું પૂરું નામ શું છે મિત્રો? સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ લેબ. ATL નું પૂરું નામ જણાવો. અટલ થિંકિંગ લેબ. ATL નું પૂરું નામ જણાવો. અટલ થિંકિંગ લેબ. એટલે અટલ, T એટલે થિંકિંગ અને L એટલે લેબ. શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે? NCTE. શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે? NCTE. શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે? NCTE. મૂલ્યાંકન અને ડેટા દ્વારા શિક્ષણમાં સુધારણાનું કાર્ય કોનું છે? તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર, VSK મિત્રો. વિદ્યા સમીક્ષા કેન્દ્રને ટૂંકમાં કહેવાય VSK. પછી જે 54મો ક્વેશ્ચન, SSA હેઠળ શાળાઓ માટે અનુદાન કેવી રીતે વિતરણ થાય છે? તો વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ. SSA એટલે સર્વ શિક્ષા અભિયાન પણ થાય મિત્રો.
તો SSA હેઠળ શાળાઓ માટે અનુદાન કેવી રીતે વિતરણ થાય છે? વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ. વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ. કઈ કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે? તો સમગ્ર શિક્ષા. કઈ કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે? સમગ્ર શિક્ષા. પછી છે અપારનું પૂરું નામ જણાવો. આ મોસ્ટ આઈએમપી મિત્રો. ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. અપારનું પૂરું નામ શું છે? ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. અપાર કેટલા આંકડાનો હોય છે? તો 12 આંકડાનો. અપાર છે તે મિત્રો કેટલા આંકડાનો હોય છે? 12 આંકડાનો. અપાર આઈડી છે તે કેટલા આંકડાની હોય છે? તો 12 આંકડાની. અપાર આઈડી નું સૂત્ર શું છે? વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. એટલે કે આખા ઇન્ડિયામાં જેટલા વિદ્યાર્થીઓ છે તે બધાનું એક જ આઈડી, વન સ્ટુડન્ટ આઈડી. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. અપાર આઈડી નું સૂત્ર છે મિત્રો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. અપારનું પૂરું નામ ખાસ યાદ રાખી લેજો. ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. અપાર કેટલા આંકડાનો હોય છે? તો 12 આંકડાનો. અપાર છે તે મિત્રો 12 આંકડાનો હોય છે. અપાર આઈડી નું સૂત્ર આપણે જોયું વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. અપાર આઈડી નું સૂત્ર મિત્રો આ પણ ખાસ યાદ રાખી લેજો. અપારને લગતા બધા પ્રશ્નો યાદ રાખી લેજો. આ ચર્ચામાં રહેલો મુદ્દો હતો એટલે આમાંથી પણ તમને પૂછવાની શક્યતા છે. આમ જોઈએ તો આ બધા જ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ આઈએમપી છે. મોડેલ પેપર ખાસ કરીને જોઈ લેજો. એના પછી જે અપાર આઈડી નું સૂત્ર આપણે જોયું. અપાર કોના દ્વારા લાવવામાં આવ્યું છે? તો શિક્ષા મંત્રાલય દ્વારા. અપાર કોના દ્વારા લાવવામાં આવ્યું છે? શિક્ષા મંત્રાલય દ્વારા. વન નેશન વન ચેનલ કઈ છે? સ્વયંપ્રભા. વન નેશન વન ચેનલ કઈ છે? સ્વયંપ્રભા. તો મિત્રો મોડેલ પેપર 6 માં આપણે 60 સુધીના ક્વેશ્ચન જોયા. આ બધા જ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયોને હાઇપ કરી દેજો જેથી ઘણા બધા લોકો સુધી આ વિડીયો પહોંચે. તો મિત્રો હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો જેથી મને અવનવા વિડીયો બનાવવાની છે તે પ્રેરણા મળી રહે.